કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો ને હું પણ મજામાં છું. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધી કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જે સ્ટુડન્ટ્સને એકાઉન્ટ્સની અંદર પાસ થવાના ફાફા હોય અથવા તો પાસ થવામાં બીક લાગતી હોય તો ખબર નથી પડતી કે સર કયું મટીરિયલ ફોલો કરવું, ચોપડી વાંચવી કે ગાઈડ વાંચવી કે શું કરવું કે અપેક્ષિત તૈયાર કરવી. એવા સ્ટુડન્ટ્સ કે જે રિપીટર્સ છે કે જે એકાઉન્ટ્સની અંદર ફેલ થયા છે અને રેગ્યુલર સ્ટુડન્ટ્સ કે જેમણે હજુ સુધી કોન્ફિડન્ટ લેવલ બિલ્ડઅપ નથી કર્યું કે અકાઉન્ટની અંદર 33 માર્ક્સ લાવી દઈશ, કે જેઓ અકાઉન્ટ સબ્જેક્ટથી બીવે છે અથવા તો જે દાખલા કરી શકતા નથી, દાખલા ગણવામાં બીક લાગે છે, બધું ભૂલી જવાય છે, તો એવા સ્ટુડન્ટ્સ માટે ખાસ કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે એકાઉન્ટની અંદર તમે પાસ કઈ રીતે થશો. એની માટે તમારા વિડીયોમાં જે પણ હું તમને કહું છું એ બધી જ વસ્તુ તમારે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ, સેક્શન વાઇઝ ફોલો કરવાની છે. જો એ બધી જ વસ્તુ એ દાખલા તમે ફોલો કરી લેશો તો આરામથી તમે ખાલી પાસ નહીં, સારા માર્ક્સ એકાઉન્ટ્સની અંદર લાવી શકશો. એ મારી તમને પ્રોમિસ છે. પણ તમારે વિડીયો એન્ડ સુધી જોવાનો છે અને વિડીયોમાં જે તમને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. હવે સમય આપણી પાસે બહુ ઓછો છે. ઓછા સમયની અંદર સારી પ્રિપરેશન કરીને, પીરિયોડિક પ્રિપરેશન કરીને, સ્માર્ટ વર્ક કરીને તમારે સારા માર્ક્સ એકાઉન્ટની અંદર સ્કોર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગે તો ચોક્કસથી અને શેર કરજો. વધુ ને વધુ વિદ્યાર્થીઓ વિડીયોનો લાભ લઈ શકે અને એકાઉન્ટ્સની અંદર સારામાં સારું પરિણામ લાવી શકે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સેક્શન A અને સેક્શન B. સેક્શન A ની અંદર 1 થી 10 MCQ અને સેક્શન B ની અંદર 11 થી 20 1-2 વાક્યમાં જવાબ આપો, એટલે કે ટૂંકા પ્રશ્નો ત્યાં તમને પૂછવામાં આવશે. એટલે કુલ 10 + 10 20 માર્ક્સનો આ સેક્શન છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ આખું વર્ષ માત્ર દાખલા ઉપર ફોકસ કરતા હોય છે અને MCQ અને એક વાક્યના પ્રશ્નોને તેઓ અવોઇડ કરતા હોય છે. તો આપણે આ ભૂલ નથી કરવાની. આ તમારા રોકડા માર્ક્સ છે. MCQ ની અંદર 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી એક સાચા ઓપ્શનનો તમને 1 ગુણ એટલે કે 1 માર્ક્સ મળે છે. એક વાક્યના પ્રશ્નો પણ કંઈક એવા છે કે જેમાં તમને એક લાઈન લખીને, એક સેન્ટેન્સ લખીને અથવા તો 2 લીટી લખીને તમને 1 પૂરો માર્ક્સ મળે છે. તો એ તમારે સેજ પણ એને છોડવાનું નથી. સેક્શન A અને સેક્શન B, જે વિદ્યાર્થીઓને એકાઉન્ટ્સમાં પાસ થવું છે એમણે સેક્શન A અને B પર સૌથી વધારે સારું એવું ફોકસ કરવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે સેક્શન A અને સેક્શન B માટે તૈયારી શામાંથી કરવી? તો ધ્યાનથી સાંભળી લો. સેક્શન A અને સેક્શન B આપણી એકાઉન્ટ્સની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. સેક્શન A એટલે કે MCQ, જેટલા પણ ચેપ્ટર્સમાંથી MCQ પૂછવામાં આવે છે બોર્ડની પરીક્ષાની અંદર, એ બધા ચેપ્ટરના સ્વાધ્યાયના MCQ તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે. એ જ રીતે જેટલા ચેપ્ટર્સમાંથી એક વાક્યના પ્રશ્નો પૂછવામાં આવે છે એ બધા જ એક વાક્યના પ્રશ્નો ચોપડીના સ્વાધ્યાયમાંથી તમારે કડકડાટ તૈયાર કરી લેવાના છે. આ સિવાય માર્ચ 2018 થી લઈને છેલ્લું બોર્ડનું પેપર એટલે કે માર્ચ 2022 નું જે પેપર છે, જુલાઈ 2022 નું પેપર છે, એ પેપરના જેટલા પણ MCQ છે, જેટલા પણ એક વાક્યના પ્રશ્નો છે અત્યાર સુધીના બોર્ડના પેપરના, એ તમારે કડકડાટ તૈયાર કરી લેવાના છે. આ 20 માર્ક્સનો સેક્શન છે, બંને થઈને 10 + 10. આપણે આશા રાખીએ કે જો તમે આ રીતના તૈયારી કરશો તો તમારા 4 કે 5 માર્ક્સ કદાચ કપાય છે તો A અને B માંથી તમારે મિનિમમ 15 માર્ક્સ અહીંયા સ્કોર કરવાના છે. કુલ 20 માર્ક્સ છે, 10 MCQ અને 10 એક વાક્યના પ્રશ્નો. એટલે એમાંથી આપણે 5 માર્ક્સને કટ કરી દઈએ છીએ પહેલેથી અને આપણે મિનિમમ માર્ક્સ કેલ્ક્યુલેટ કરવાના છે કે ઓછામાં ઓછા માર્ક્સ લાવીને પણ તમે એકાઉન્ટ્સની અંદર પાસ થઈ શકશો. તો સેક્શન A અને B બિલકુલ પણ છોડવાનું નથી. 20 માંથી તમારે 15 માર્ક્સ અહીંયા સિક્યોર કરવાના છે તો તમે આરામથી એકાઉન્ટ્સની અંદર પાસ થઈ શકશો. એટલે જેમ મેં કીધું તેમ A અને B પર તમારે સૌથી વધારે ભાર મૂકવાનો છે અને એની માટે સ્વાધ્યાય કમ્પ્લીટ કરો પહેલા, ત્યાર પછી બોર્ડના પ્રશ્નપત્રમાંથી MCQ અને વન લાઇન સેન્ટેન્સ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. હવે સેક્શન C ની વાત કરીએ તો એની અંદર ક્વેશ્ચન નંબર 21 થી લઈને 26 સુધી
કુલ 6 પ્રશ્નો 3 માર્ક્સના એટલે કે કુલ 18 માર્ક્સનો સેક્શન છે અને ખૂબ જ સરળ અને ઈઝી સેક્શન છે, જેના વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એટલે એમાંથી પણ તમે એની તૈયારી કરી શકશો. હવે કુલ 18 માંથી તમારે અહીંયા 9 માર્ક્સની ગણતરી કરવાની છે. કુલ 6 માંથી તમારો કોઈ પણ 3 ક્વેશ્ચન સાચા પડે છે તો એ રીતના અહીં મેં કેલ્ક્યુલેશન કરેલું છે. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 21 ની વાત કરીએ તો એ આવશે ચેપ્ટર નંબર 1 પાર્ટ 1 માંથી, એટલે કે ભાગીદારી વિષય પ્રવેશ. એના બધા જ વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. સ્વાધ્યાયના જે ક્વેશ્ચન નંબર છે 1 થી લઈને 11 સુધી એના આઈએમપી ક્વેશ્ચનના લિસ્ટમાં પણ એ ક્વેશ્ચન્સ મેં લખેલા છે, એ તમારે ગમે તેમ કરીને કમ્પ્લીટ કરી લેવાના છે. તો અહીંયા તમે 3 માર્ક્સ 21 નંબરના ક્વેશ્ચનમાં સિક્યોર કરી શકશો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22 જે ચેપ્ટર નંબર 4, કાં તો એમાં લાભનું પ્રમાણ શોધવાનો ક્વેશ્ચન આવે છે અથવા તો ત્યાગ શોધો. એની માટે તમારે ચેપ્ટર નંબર 4 માં સ્વાધ્યાયમાંથી 5, 6, 7, 8 આ 4 જ ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ કરવાના છે. એના પણ વિડીયોઝ આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે. એટલે આ બે ચેપ્ટર તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કુલ 6 દાખલા અહીંયા પૂછવામાં આવશે, એમાંથી મેં 3 સાચા પડે એવી ગણતરી કરીને 9 માર્ક્સ અહીંયા કર્યા છે. જો તમારા 4 સાચા પડે છે, તમારા 6 એ 6, તમારા 5 સાચા પડે તો એ તમારું નસીબ છે, એ તમે અહીંયા પણ તમારે વધારે માર્ક્સ તમે સ્કોર કરી શકશો. પણ મિનિમમ 3 દાખલા સાચા પડે એવું તમારે ગણતરી અહીંયા કરીને ચાલવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23 અને 24 આ બંને ક્વેશ્ચન ચેપ્ટર નંબર 7 એટલે કે વિસર્જનમાંથી આવશે. વિસર્જન માટે તમારે સ્વાધ્યાયમાં જે તમને આઈએમપી ક્વેશ્ચનના લિસ્ટમાં આપેલું છે એ રીતના તૈયારી કરવાની છે. તેમ છતાં હું તમને કહું છું કે સ્વાધ્યાયમાં ત્રીજાનો ચોથો, ચોથાનો 8મો અને 5મો મોટો ક્વેશ્ચન કે જેમાં આમનોંધ પૂછી છે અને 6થો ક્વેશ્ચન એમાં પણ આમનોંધ છે, એ ક્વેશ્ચન કડકડાટ કમ્પ્લીટ કરી દો. આ સિવાય એક ટૂંકનોંધ તમારે કમ્પ્લીટ કરવાની છે, માલ મિલકત નિકાલ ખાતું. વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર આ ટૂંકનોંધ પૂછવામાં આવી છે, તો આપણે આશા રાખીએ કે આ વખતે પણ માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ આવે તો આરામથી તમે 3 માર્ક્સ અહીંયા પણ સ્કોર કરી શકશો. કુલ 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે, એમાંથી એકમાં તમને ચોઇસ મળશે અને કમ્પલસરી ક્વેશ્ચન આવશે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે કઈ રીતના એની અંદર તૈયારી કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 25 અને 26 આ બંને ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 પાર્ટ 2 ડિબેન્ચરમાંથી આવશે. એની માટે તમારે કમ્પલસરી સ્વાધ્યાયનો 16, 17, 18 આ 3 ક્વેશ્ચન કમ્પ્લીટ તમારે કરી લેવાના છે. એમાંથી એક ક્વેશ્ચન 100% બોર્ડની પરીક્ષાની અંદર તમને જોવા મળશે. એની અથવામાં એની ઓરમાં પોતાના ડિબેન્ચર્સ નો ક્વેશ્ચન વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે, તો એ પણ તમે કરી શકો છો. થિયરીની વાત કરીએ તો શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તફાવત તમારે કડકડાટ તૈયાર કરી લેવાનો છે. આમ કુલ 6 ક્વેશ્ચન 21 થી લઈને 26 સેક્શન સી ની અંદર આવશે. એમાંથી આપણે એવી આશા રાખીએ કે તમારા 3 ક્વેશ્ચનના આન્સર સાચા પડે છે તો તમારે અહીંયા 9 માર્ક્સ સિક્યોર કરી લેવાના છે. તમે 9 પણ લાવી શકો છો, 12 પણ લાવી શકો છો, 15 પણ લાવી શકો છો અને 18 પણ લાવી શકો છો, એ તમારા હાથમાં છે. પણ મેં તમને સીધું ગણિત બતાવ્યું છે કે તમે અહીંયા 9 માર્ક્સ લાવશો, સિક્યોર કરશો તો પણ એકાઉન્ટ્સની અંદર તમે આરામથી પાસ થઈ શકશો. હવે સેક્શન ડી ની વાત કરીએ, જેની અંદર 4 ક્વેશ્ચન 4 માર્ક્સના આવશે, એટલે કે 16 માર્ક્સ સેક્શન ડી માં તમને અહીંયાથી મળશે. એમાંથી 4 માંથી કોઈ પણ 2 આન્સર સાચા પડે એવી ગણતરી રાખીને મેં અહીંયા ટોટલ કરેલું છે, એટલે તમે અહીંયા 8 માર્ક્સ મિનિમમ તમારે સિક્યોર કરવાના જ છે. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 27 ની વાત કરીએ તો સરસ મજાનું સુંદર ચેપ્ટર એટલે કે ફર્સ્ટ પાર્ટનું ત્રીજું ચેપ્ટર પાઘડી, એના બધા જ વિડીયોઝ આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે. પાઘડીની જેટલી પણ અલગ અલગ મેથડ્સ છે એ બધી મેથડ્સના એક ક્વેશ્ચન એટલીસ્ટ સોલ્વ કરી દો તો તમે ત્યાં 101% 4 માંથી 4 માર્ક્સ સ્કોર કરી શકશો. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો મેથડ હોય તો એક છે ભારિત સરેરાશની પદ્ધતિ અને બીજી અધિક નફાની પદ્ધતિ. આના ઉપર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. આની માટે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 7, 8, 9, 10 આની ઉપર તમે સૌથી વધારે ભાર આપશો તો બોર્ડની પરીક્ષાની અંદર તમે ફૂલ 4 માંથી 4 માર્ક્સ પાઘડીના ચેપ્ટરમાં સ્કોર કરી શકશો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28 જે પાર્ટ 2 નું ચોથું ચેપ્ટર એટલે કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એમાંથી આવશે. 99% દાખલો તુલનાત્મક અભ્યાસનો બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે, એવા ફૂલ ચાન્સીસ છે. એ પણ વધારો ઘટાડો ટકામાં અને વધારો ઘટાડો રૂપિયામાં તમારે શોધવાનો છે. બહુ સરળ સિમ્પલ ક્વેશ્ચન છે. એની માટે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 4 અને 7 એ તમારે કડકડાટ કમ્પ્લીટલી તૈયાર કરી દેવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 29 એમાં તમને ચોઇસ પણ મળવાની છે. એની માટે ચેપ્ટર નંબર 5 એટલે કે ગુણોત્તર,
હું માનું છું કે આ ચેપ્ટર ડિફિકલ્ટ છે સમજવામાં, પણ એની અંદર કશું જ ના કરશો, પણ ખાલી ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરના જેટલા પણ ક્વેશ્ચન સ્વાધ્યાયની અંદર છે અને ઉદાહરણની અંદર છે એ પરફેક્ટ કરી લેજો. કેમ કે એક ગુણોત્તરની ઓરમાં એક ગુણોત્તર આવશે તો ચાન્સીસ ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરના અહીંયા વધારે છે. તો એ તમારે ક્વેશ્ચનના આન્સર ખાલી ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર, બીજું કંઈ પણ ન કરો તો ચાલશે, પણ એ કમ્પ્લીટ તમારે કરી લેવાનું છે. અને એકદમ ઈઝી છે. ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા અને પ્રવાહી ગુણોત્તર માટે પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા, આ સૂત્ર લખીને અને જોઈ લેજો કે એમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે, કયા કયા દેવાનો સમાવેશ થાય છે. એ રીતના તમે આન્સર અહીંયા આરામથી લખી શકશો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30 એટલે કે ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહપત્ર. કુલ 3 પ્રવૃત્તિઓ છે: કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીયની પ્રવૃત્તિ. એમાંથી તમારે રોકાણ અને નાણાકીય બંને પ્રવૃત્તિના ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરવાના છે. એની માટે તમારે સૌથી વધારે ભાર સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ પર આપવાનો છે. સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય, એનું લિસ્ટ પણ આઈએમપી ક્વેશ્ચન્સની જે પીડીએફ છે એમાંથી તમને મળી રહેશે. તો અહીંયા કુલ 4 ક્વેશ્ચન્સ બોર્ડની પરીક્ષાની અંદર આવવાના છે. એમાંથી તમારે એવો પ્રયત્ન કરવાનો છે કે એટલીસ્ટ 2 આન્સર તમારા સાચા પડે તો તમે 4 + 4 8 માર્ક્સ અહીંયા સ્કોર કરી શકશો. જો તમે ધારો તો 4 + 4 + 4 3 સાચા પડે તો તમે 12 માર્ક્સ પણ સ્કોર કરી શકશો. 4 એ 4 સાચા પડે તો તમે 16 માર્ક્સ પણ સ્કોર કરી શકશો. પણ આપણે મિનિમમ માર્ક્સ પકડીને ચાલીએ તો તમારે અહીંયા એટલીસ્ટ 8 માર્ક્સ આવે એવો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. હવે વાત કરીએ સેક્શન ઈ. સેક્શન ઈ ની અંદર 8 માર્ક્સના કુલ 3 દાખલા આવશે. એક ક્વેશ્ચન પ્રવેશમાંથી, એક ક્વેશ્ચન નિવૃત્તિમાંથી અને છેલ્લો ક્વેશ્ચન શેર મૂડીમાંથી. તો આ ચેપ્ટર્સ બહુ ઈઝી છે સમજવામાં. એનો વિડિયોઝ, પ્રવેશના વિડિયોઝ આપણી ચેનલ પર છે, શેર મૂડીના પણ વિડિયોઝ આપણી ચેનલ ઉપર છે. એમાં આપણે પૂરેપૂરા 8 માર્ક્સ નથી લાવવા. પ્રવેશની અંદર તમારે શું કરવાનું છે, જે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું આવે છે, પાકું સરવૈયું બનાવવાનું આવે છે, એ તમે આરામથી કરી શકશો. પાકું સરવૈયું તમારે કમ્પ્લીટ કરવાનું છે. મિલકતોમાં વધારો થયો છે તો વધારા કરીને પછી કિંમત લખવાની છે. જો યંત્રની કિંમત ઘટી છે તો ઘટાડો કરીને કિંમત પાકા સરવૈયામાં લખવાની છે. અને પુનઃમૂલ્યાંકન ખાતું તો બહુ સરળ છે. જો વધારો થયો છે, ફાયદો થયો છે, પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખશું. જો નુકસાન થયું છે, લોસ થયો છે, પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર ઉધાર બાજુ આપણે એની અસર આપશું. પ્રવેશના વિડિયોઝ આપણી ચેનલ પર અવેલેબલ છે. ખાલી પુનઃમૂલ્યાંકન અને પાકું સરવૈયું કમ્પ્લીટ શીખી લો. એટલું કરશો તો પણ તમે અહીંયા 4 થી 3 માર્ક્સ સ્કોર કરી શકશો. એટલે પ્રવેશના 3-4 માર્ક્સ, નિવૃત્તિના 3-4 માર્ક્સ અને શેર મૂડીના ખાલી આમ નોંધ લખવાની છે, બીજું કાંઈ જ નથી કરવાનું, એના 3-4 માર્ક્સ. ઇન શોર્ટ કુલ આ સેક્શન 24 માર્ક્સનો છે. 3-4 માર્ક્સ ત્રણેયમાં તમે જો સ્કોર કરો છો તો એમાંથી તમે 10 માર્ક્સ, 9 થી 10 માર્ક્સ આરામથી આ 3 ક્વેશ્ચન્સની અંદર સ્કોર કરી શકશો. એનાથી વધારે પણ તમે સ્કોર કરી શકો છો. પ્રવેશ માટે તમારે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 8 અને 10 કમ્પ્લીટ કરી નાખો. 99% ચાન્સીસ એના વધારે છે. નિવૃત્તિ માટે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 5 અને 6 પર વધારે ભાર આપો. અને શેર મૂડી માટે સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 9, 10, 12 અને 14 આના ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. આટલું કરશો, પુનઃમૂલ્યાંકન બનાવશો, પાકું સરવૈયું બનાવશો, આમનો જ લખશો તો તમે અહીંયા 3-4 માર્ક્સ સ્કોર કરી શકશો. એમ કરીને કુલ 3-3-3 અથવા તો 3-3-4 9 થી 10 માર્ક્સ તમે સેક્શન ઈ ની અંદર પણ સારી રીતના સ્કોર કરી શકશો. હવે છેલ્લો સેક્શન એટલે કે સેક્શન એફ, ક્વેશ્ચન નંબર 34 અને 35. 34મા નંબરનો ક્વેશ્ચન એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અને 35મા નંબરનો ક્વેશ્ચન એટલે કે કંપનીના વાર્ષિક હિસાબ. હવે તમને એટલી તો ખબર હોય કે વેપાર ખાતાની અંદર શું આવે, નફા નુકસાન ખાતાની અંદર શું આવે, નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર શું આવે અને પાકા સરવૈયાની અંદર કઈ કઈ વસ્તુ આવે. જેટલી પણ એન્ટ્રી તમને આવડે છે એટલી એન્ટ્રી એટલીસ્ટ લખીને એની અમાઉન્ટ લખો. જેમ કે ખરીદી છે તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવે, એમાંથી ખરીદ પરત હોય તો માઇનસ કરીશું. સરનો સ્ટોક છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવે. પગાર છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. ત્યાર પછી યંત્ર છે તો એ મિલકત દેણાની અંદર, બિનચાલુ મિલકતની અંદર આવે. એટલું બેઝિક નોલેજ તો તમને પણ હશે. તો જેટલી પણ એન્ટ્રી તમને આવડે છે, ખર્ચા બધા નફા નુકસાનમાં ઉધાર જાય અથવા તો વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ જશે. જેટલી પણ આવક છે એ બધી નફા નુકસાન ખાતાની જમા બાજુ, મિલકતો પાકા સરવૈયામાં મિલકત દેણામાં અને દેવા મૂડી દેવા બાજુ જશે. બસ આટલું જેટલી પણ અસર તમને આવડે છે બધી જ અસર મૂકીને આવો. એટલે અહીંયાથી પણ તમે જો આવી રીતના કેલ્ક્યુલેશન કરશો, આ રીતના તમે ઇફેક્ટ આપો છો તો અહીંયાથી પણ તમે 4 થી 5 માર્ક્સ સ્કોર કરી શકશો એક દાખલાની અંદર. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન નંબર 35
બહુ જ સરળ ચેપ્ટર છે. ગોખી નાખો આખું ફોર્મેટ, કઈ વસ્તુ ક્યાં જાય, મોઢે કરો, વારંવાર બોલો અને લર્ન કરી દો તો આરામથી અહીંયા પણ તમે 4 થી 5 માર્ક્સ સ્કોર કરી શકશો. 35મા નંબરના ક્વેશ્ચન માટે એટલે કે કંપનીના વાર્ષિક હિસાબ માટે તમારે ક્વેશ્ચન નંબર ઉદાહરણનો 10 અને 14, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 9, 10 અને માર્ચ 20નો જે પ્રશ્ન છે જેમાં ખાલી પાકું સર્વે તૈયાર કરવાનું હતું એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ચાન્સીસ વધારે ખાલી પાકા સર્વેના હોય છે એટલે માત્ર પાકું સર્વે તમારે તૈયાર કરવાનું છે. ફોર્મેટ લર્ન કરી દો અને ફોર્મેટ લર્ન કર્યા પછી કઈ ઇફેક્ટ ક્યાં જાય, શેની અંદર શું આવે એ પ્રમાણે તમે અમાઉન્ટ મૂકી દો. એટલું કરશો તો પણ તમારી માટે ઇનફ છે. અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ માટે તમારે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 8, 9, 14, 15, 8, 9, 14, 15 ઉપર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. ખાલી ઇફેક્ટ આપી દો, એન્ટ્રી મૂકી દો કે વેપાર ખાતામાં શું જાય, નફા નુકસાનમાં કઈ વસ્તુ જાય અને પાકા સર્વેમાં શું જાય. આટલું કરશો તો પણ બંને ક્વેશ્ચન્સના થઈને તમે 9 થી 10 માર્ક્સ અહીંયા સ્કોર કરી શકશો. તો આપણે આખું જોયું કે સેક્શન A થી લઈને સેક્શન F માં આ રીતના તમારે તૈયારી કરવાની છે અને બધા સેક્શનમાં મિનિમમ માર્ક્સ ગણ્યા. એવું નથી કીધું કે તમે ફૂલ માર્ક્સ લાવો, પણ કાપતા પણ મિનિમમ માર્ક્સની આપણે ગણતરી કરેલી છે. તો આમ કરતા જો આ રીતના તમે જાઓ છો તો તમે એકાઉન્ટ્સના પેપરની અંદર 50 પ્લસ 50 થી 52 માર્ક્સ આરામથી સ્કોર કરી શકશો. એમાંથી પણ કદાચ તમારા માર્ક્સ કપાય છે તો તમે 40 થી 45 ની વચ્ચે તો 101% જો આ રીતના તૈયારી કરશો તો 101% તમે એકાઉન્ટ્સના પેપરમાં 40 થી 45 અથવા તો 45 થી 50 અથવા તો 50 થી 55 ની અંદર તમે આરામથી પેપરની અંદર સ્કોર કરી શકશો. તો મેં તમને સીધું અને સરળ સેક્શન વાઇઝ, એમપી ક્વેશ્ચન્સ વાઇઝ, કોન્સેપ્ટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ સીધો અને સરળ રસ્તો બતાવ્યો છે. આ રસ્તા પર ચાલવાની જવાબદારી તમારી છે. અને બીજું કે મટીરીયલ કયું યુઝ કરવું તો તમારે માત્ર અને માત્ર ચોપડીનો જ ઉપયોગ કરવાનો છે. ચોપડીમાંથી જ બોર્ડની પરીક્ષાની અંદર ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, માટે ચોપડી સિવાય અન્ય એક પણ મટીરીયલનો યુઝ કરશો નહીં. એન્ડ ટાઈમે તમે અલગ મટીરીયલ લઈને બેસશો તો તમે પોતે કન્ફ્યુઝ થશો, માટે માત્ર ચોપડી ઉપર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.